हेलो गाइस, कैसे हो दोस्तों। मैं नलिन राठौर एक बार फिर से आपका स्वागत है। दोस्तों, ये कहानी से आपको बहुत ही अच्छी प्रेरणा मिलेगी। तो आइए इस कहानी की शुरुआत करते हैं। એક હોટલમાં એક વ્યક્તિએ તેના મિત્રને કહ્યું, અહીંયા કામ કરતું બાળક એટલું મૂર્ખ છે, જ્યારે હું એની સામે 50 અને 500ની નોટ રાખું છું ત્યારે તે 50ની નોટ ઉપાડી લે છે। આ સાંભળીને તેના મિત્રએ તરત જ તેની સામે અવાજ લગાવી અને નોટ મૂકી અને પૂછ્યું કે આમાંથી સૌથી મોટી નોટ કઈ છે। પછી બાળકે તરત જ 50ની નોટ ઉપાડી લીધી। ત્યાં એક માણસ જે બીજા ટેબલ ઉપર બેઠો બેઠો હસતો હતો, એ બંને ગયા પછી તેને બાળકને બોલાવ્યો અને કહ્યું, તું કેવો ગધેડો છે, આટલો મોટો હોવા છતાં તને 500 અને 50 નોટ વચ્ચેનો તફાવત ખબર નથી। બાળક પણ હસ્યો અને કહ્યું, આ માણસ ઘણીવાર તેના કેટલાક મિત્રોને લઈને મારી મૂર્ખતા દેખાડવા લાવે છે અને તેના મિત્રોને આનંદિત કરાવવાનું કામ કરે છે। હું પણ 50ની નોટને ઉપાડી લઉં છું અને તે ખુશ થઈને ચાલ્યા જાય છે। જે દિવસે મેં 500ની નોટ ઉપાડી તે દિવસે આ રમત ત્યાં જ સમાપ્ત થઈ જશે અને મેં અત્યાર સુધીમાં 50 થી 5000 રૂપિયા બનાવ્યા છે। જીવન પણ આ રમત જેવું જ છે। દરેક જગ્યાએ સમજવાની જરૂર નથી। જ્યાં તમે બુદ્ધિશાળી છો ત્યાં તમારી ખુશિયા પાછી વહી જાય તો એના કરતાં તો ત્યાં મૂર્ખ બનવું જ સમજદારી છે। दोस्तों, आप लोगों को ये कहानी कैसी लगी? अच्छी लगी हो तो हमारी चैनल को सब्सक्राइब करना, बेल आइकन जरूर दबाना। ऐसे ही नोटिफिकेशन आपको आती रहेगी। तो दोस्तों, फिर से मिलते हैं नई कहानी नई सोच के साथ। तब तक के लिए जय हिंद, वंदे मातरम।